હેલો એવરીવન, મારું નામ સાદિક બ્લોચ છે. બધા લોકો મને ઓળખતા જ હશો. 8મા ધોરણમાં આપણે હતા, રાઈટ? સો નાવ વી આર ઇન સ્ટાન્ડર્ડ 9th. આપણે હવે 9મા ધોરણની અંદર આવી ચૂક્યા છીએ. સો અત્યારના જે કોરોના વાયરસનું જે અત્યારના એમિશન જે અત્યારના થઈ રહ્યું છે, બરાબર, જે અત્યારે સ્પ્રેડ થઈ રહ્યું છે, એના કારણે આપણે બધા ઘરમાં છીએ. ઓકે, સો મૂવીઝ જોવા, ગેમ્સ રમવી, અપાર્ટ ફ્રોમ ધીસ, આના સિવાય પણ આપણે આપણું જે એજ્યુકેશન જે છે તે ચાલુ રહેવું જોઈએ, તે કન્ટિન્યુ રહેવું જોઈએ, રાઈટ? એને આપણે સાઈડમાં રાખી દીધું છે એકદમ, રાઈટ? સો ફ્રેન્ડ્સ, આપણે એને હવે કન્ટિન્યુ કરશું, બરાબર? ડેઈલી બેઝિસ ઉપર તો નહીં, પરંતુ એકાત્રા આપણે આવા સેશન્સ મૂકશું, બરાબર, કે જેનાથી તમે થોડું ઘણું શીખી શકો. અને આપણે હમણાં થોડાક સમય સુધી આ ઓનલાઈન લર્નિંગ પ્રોગ્રામ છે એની મદદ લેશું, અને થોડાક દિવસો સુધી તો આપણે કન્ટિન્યુ આના ઉપર જ આપણે લેક્ચર્સ અટેન્ડ કરશું અને લેશું. ઓકે, હવે સર્વપ્રથમ તમને જે વાત કરવાની છે એ છે કે ટેક્સ્ટબુક અત્યારના તો ક્યાંય સ્ટેશનરી એ ખુલ્લી હોય નહીં, રાઈટ? સો તમે લોકો ઓનલાઈન ટેક્સ્ટબુક ડાઉનલોડ કરી શકો છો, રાઈટ? સો દરેક વિષયની અવેલેબલ છે. તો તમારે 9મા ધોરણની જે ટેક્સ્ટબુક છે તમે હું મહેશભાઈને વાત કરીશ, ગ્રુપની અંદર તમને વાલી ગ્રુપની અંદર લિંક મોકલી દેશે, રાઈટ? તો એનાથી તમે શું છે, તમારા ધોરણની જે ટેક્સ્ટબુક્સ છે એ બધી તમે ડાઉનલોડ કરી શકો, અને એ ફ્રી ઓફ કોસ્ટ હોય, એમાં કોઈ જાતનો ચાર્જ હોતો નથી, રાઈટ? સો એ તમે ડાઉનલોડ કરી લેજો, અને એનાથી શું છે, તમે રોજ જે હું હવે પછીનો જે લેસન ચલાવવાનો હોય તો એ તમે એડવાન્સમાં રીડ કરીને રાખો, તો તમને શું છે, વધારે એમાં ક્યુરિયોસિટી જાગે, એમ કે આમાં હવે શું આવશે એમ, રાઈટ? સો યુ શુડ બી નોઈંગ ઇટ. તો કહેવાનો મતલબ એ છે કે તમે એ એક ઇંગ્લિશની ટેક્સ્ટબુક ડાઉનલોડ કરી દેજો. જો હું તમને દેખાડું એટલે જ આવી હશે, જુઓ છો, જો આવી ટેક્સ્ટબુક હશે, જો આ આપણા લેસન્સ છે, રાઈટ? 11 લેસન છે અને 4 પોએમ છે, ઓકે, આપણા સિલેબસની અંદર. જો આ તમારો ફર્સ્ટ લેસન છે, રીડ ચિત્તાઝ ટીયર્સ, યુનિટ 1, રાઈટ? સો આ પ્રમાણેની જે ટેક્સ્ટબુક છે એ તમે ડાઉનલોડ કરી લ્યો તો શું છે, ફાયદો એ રહે કે તમે એની અંદરથી રીડ કરી શકો. ઓકે, અચ્છા, હવે આપણી ભણવાની પદ્ધતિ કઈ રીતની હશે એના વિશે થોડી માહિતી આપી દઉં. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને શરૂઆતમાં કોઈ પણ લેસન હશે તો એની હું તમને આખી સમરી કહીશ, એ કહેવા શું માગે છે, અંદર લેસનમાં શું છે, રાઈટ? તો એને લગતી થોડી ઘણી એક શોર્ટ સ્ટોરી હું કહીશ કે એ પાઠમાં હકીકતમાં આવે છે શું. ઓકે, ત્યારબાદ હું ટ્રાન્સલેશન બાજુ જઈશ, 1-2 લીટી વાંચીશ ઇંગ્લિશની, અને એના પછી હું એનું ગુજરાતીમાં ભાષાંતર કરીશ. અને જેટલા અઘરા શબ્દો હશે, રાઈટ, તો એને તમારે તમારી બુકની અંદર, રાઈટ, એક બુકની અંદર તમારે એ શબ્દો નોટ કરી લેવાના, રાઈટ? એટલે કે જે શબ્દ અઘરો લાગે એ તમારે સીધો નોટ ડાઉન કરી લેવાનો, અને હું એના પછી સીધું એનું ગુજરાતી પણ બોલીશ, એટલે તમારી શબ્દની નોંધ કરી લેવાની રહેશે. એ પાઠની અંદર જેટલા શબ્દો તમને અઘરા લાગશે એ બધા તમે એને નોટ ડાઉન કરી લેશો, એને તમે લખી લેશો તમારી બુકની અંદર. ઓકે, એટલે કે ભવિષ્યમાં પણ કાંઈ પણ તમારે જો રિવિઝન કરવાનું રહે કે એવું કાંઈ પણ હોય તો તમે આસાનીથી કરી શકો એમ. ઇનકેસ કદાચ તમે આ વિડીયોમાં તમને પ્રોબ્લેમ પડે તો તમે ફરી અગેન એન્ડ અગેન તમે રિપીટ કરી શકો છો, રાઈટ? એટલે તમને ટ્રાન્સલેશનમાં પ્રોબ્લેમ ન પડે, રાઈટ? અને જો કદાચ માની લ્યો કે તમારે નેટ અવેલેબલ નથી, રાઈટ? એક વખત તો વિડીયો જોઈ લીધો પણ પછી બીજી વખત ઇન્ટરનેટ પૂરું થઈ ગયું છે અથવા તો નથી અત્યારે અવેલેબલ, તો શું કરવું? તો કે જે તમે ટેક્સ્ટબુક ડાઉનલોડ કરેલી છે એમાંથી પણ તમે વાંચી શકો છો, રાઈટ? એટલે એ ટેક્સ્ટબુક હોવી આવશ્યક છે, એ જરૂરી છે, એ તમારા હોમવર્ક અને તમારી પ્રેક્ટિસ માટે એ વસ્તુ ઇટ ઇઝ એસેન્શિયલ. ઓકે, તો હવે આપણે વાત કરીએ ફર્સ્ટ લેસનની, ચિત્તાઝ ટીયર્સ. આપણે આજે સ્ટાર્ટ કરવાના છીએ, રાઈટ? ચિત્તાઝ ટીયર્સ. તો હવે એક પ્રકારની જેને કહી શકાય, બરાબર, દંતકથા પણ કહી શકાય, કે ચિત્તાના આંખ ઉપર તમે જોયું હશે, એના ગાલ ઉપર, આંખ ઉપર એક કાળું ચાઠું હોય છે, આમ આંસુ હોય એવું એક ચાઠું હોય છે બ્લેક કલરનું, રાઈટ? તો એ શા કારણે હોય છે, તો એને લગતી એક આખી દંતકથા ઉપરનો આખો પાર્ટ છે, લેસન છે, રાઈટ? કે એક ઝુલુ હન્ટર મીન્સ શિકારી, એક ઝુલુ શિકારી
કે જેનું નામ ઈદી હતું. ઝુલુ એક પ્રજાતિનું નામ છે, રાઈટ. તો એ પ્રજાતિનો એક શિકારી જેનું નામ ઈદી હતું, રાઈટ. એ જનરલી શિકાર કરતો અને પોતાનું ગુજરાન ચલાવતો, રાઈટ. અને એક દિવસ એ હરણના આખા ટોળાને લીલાછમ ઘાસવાળી જમીનની અંદર ચરતા જોઈ જાય છે. અને એ જોતો હોય છે, નિહાળતો હોય છે આ દ્રશ્ય, બરાબર. અને એને વિચાર આવે છે કે હરણ કેટલા બધા સુંદર હોય છે એમ. આપણે એને પકડવું હોય, એનો શિકાર કરવો હોય તો કેટલું બધું મહેનત કરવી પડે. શું એનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? એવો એને વિચાર આવ્યો. તો હવે એ દરમિયાન જ એક માદા ચિત્તા હોય છે, બરાબર. એ પ્રાણીઓ તરફ એકદમ ધીમે ધીમે સરકતી આ હરણના ટોળા તરફ જાય છે, રાઈટ. અને એમાંથી કૂદકો મારીને એક હરણને પકડી પણ લે છે, બરાબર. એનો શિકાર કરી લે છે. અને થોડા સમય પછી ત્યાં એના બે બચ્ચા, બીજા આ માદા ચિત્તા હોય છે એના બે બચ્ચા પણ આવી જાય છે, રાઈટ. અને એ બધા શિકારનો આનંદ માણે છે, બધા પોતે ભોજન કરે છે, ત્રણે ત્રણ એમ. તો ઈદીને વિચાર આવે છે કે ભાઈ કેટલું બચાવવા માટે તો કેટલું આસાન થઈ ગયું એમ. એને તો પકી પકાયેલી ખીચડી મળી ગઈ, રાઈટ. એને કાંઈ કરવાનું નહીં, મમ્મી એનો શિકાર બધો લઈ આવે અને બચ્ચાઓને તો ખાલી ખાવાનું જ રહે, રાઈટ. આટલું સરળ જીવન મારું હોય તો કેવું સારું. ઈદીને આવો વિચાર આવ્યો, રાઈટ. સો ઈદીએ આખી એવો એક ચાલ બનાવી કે હું બચ્ચાને ચોરીશ, બચ્ચાને હું પડાવી લઈશ. જ્યારે માતા ચિત્તા નહીં હોય આસપાસ ત્યારે હું એક બચ્ચાને ઉઠાવી જઈશ, ચોરી લઈશ. તો આવું જ ઈદી કરવા જાય છે, રાઈટ. એકદમ ટૂંકમાં ઝાડીવાળા વિસ્તારમાં માતા ચિત્તા પોતાના બચ્ચાને છુપાવીને રાખતી હોય છે. ત્યાં ઈદી એનો આખો દિવસ પીછો કરી અને એની બધી જગ્યાઓ જોઈ લે છે. અને જેવી માતા ચિત્તા થોડીક આગી પાછી થાય છે, મધર ચિત્તા, રાઈટ. તો સીધો ઈદી જાય છે અને માથે ઝાડ મોકલી નાખી દે છે. સોરી. એટલે અચાનકથી માતા ચિત્તા છે એ જાય છે અને પછી સડનલી ઈદી પોતાની જે ઝાડ હોય છે, રાઈટ, એ ઝાડ સીધી બચ્ચાઓ ઉપર ફેંકી દે છે. એટલે બચ્ચાઓ ફસાઈ જાય છે એમાં. અને બચ્ચાઓ એટલા નાના હોય છે કે તે ભાગી શકે એવી પરિસ્થિતિ નથી હોતી, રાઈટ. સો કહેવાનો મતલબ એ છે કે એક બચ્ચું પકડવાની ચાલ હતી, એની જગ્યાએ બે બચ્ચાઓ અંદર ઝાડીમાં ફસાઈ જાય છે. તો ઈદી તો ખુશ થઈ જાય છે કે એકને બદલે બે ગુલામ હોય તો શું વાંધો એમ. હું આ બચ્ચાને ટ્રેન કરીશ, આ બચ્ચાને હું તાલીમ આપીશ અને હું એને પછી કહીશ કે જા મારા માટે શિકાર કરી આવ એમ. અને પછી જે હરણનો શિકાર કરીને આવશે બચ્ચા, તો હું આરામથી બેઠો બેઠો ખાઈશ. એટલે કે આવો એનો કંઈક પ્લાનિંગ હોય છે, રાઈટ. સો કહેવાનો મતલબ એ છે ઈડી આવું જ કરે છે એમ. હવે મધર ચિત્તા છે તે આવે છે એ જગ્યાએ જ્યાં બચ્ચાને ચોરી ગયા હોય છે એડી, એ જગ્યાએ આવે છે. અને આસપાસને બધી જગ્યાએ જોવે છે પરંતુ બચ્ચા ક્યાંય મળતા નથી. હવે મધર ચિત્તા ચિંતામાં આવી જાય છે, ટેન્શનમાં આવી જાય છે કે હવે મારે શું કરવું એમ, રાઈટ. એટલે એના માટે હવે તો બીજો કોઈ રસ્તો છે જ નહીં, બસ રોવા માંડે છે. એકદમથી ચોધાર આંસુએ રોવા માંડે છે અને આસપાસ એકદમ પાગલોની જેમ કૂદકા મારવા માંડે છે, રાઈટ. અને એનું રુદન એટલું બધું હેવી હોય છે, એટલું બધું જોરદાર હોય છે કે પાસેના જ્યારે એ જે ટૂંકમાં આખા ગામમાં સંભળાય છે એનું રુદન. અને ગામના પાદર પાસે જે એક વૃદ્ધ સમજદાર વ્યક્તિ હોય છે, રાઈટ, જેનું નામ આપેલું છે શન્નો. એ શન્નો એને સાંભળી જાય છે, આ ચિત્તાના રુદનને, મધર ચિત્તાના રુદનને સાંભળી જાય છે, રાઈટ. અને એના રુદન ઉપરથી સમજી પણ જાય છે કે શું બન્યું હશે. હોય ન હોય આ મધર ચિત્તાના બચ્ચા ગાયબ થઈ ગયા હશે એવું એને સમજાઈ જાય છે. આ સમજદાર હોય છે આ વૃદ્ધ વ્યક્તિ શન્નો, રાઈટ. તો કે એ જાય છે અને ઈદીના ઘર પાસે જઈ અને જોર જોરથી બૂમ પાડવા માંડે છે, રાઈટ, કે હું તને ધિક્કારું છું એમ. તે આપણી જ્ઞાતિ છે, આપણી જે જમાત છે, બરાબર, એ બધા લોકો તને ધિક્કારશે કારણ કે તું દુષ્ટ અને પાપી છો, રાઈટ. એટલે કે જનરલી શિકારી લોકોએ પોતાની મહેનતથી અને આવડતથી શિકાર કરવાનો હોય, પણ તું તો ચોર છો. ઈદીને આવું કહે છે એમ, તું તો ચોર છો,
તે આપણા જે સમાજના નિયમનો ભંગ કર્યો છે, આપણી ઝુલુ પ્રજાતિ જે છે એના નિયમોનો ભંગ કર્યો છે, તે આખા સમાજને બદનામ કર્યો છે. આવું શન્નો ઈદીને કહે છે, રાઈટ. ત્યાં બધા જે સમાજના જેટલા લોકો છે, શિકારી સમાજના, જે બધા ભેગા થાય છે, ઝુલુ પ્રજાતિના લોકો બધા, અને ઈદીને કાયમને માટે ત્યાંથી હાંકી કાઢે છે, બરાબર. એટલે કે એને ગામની બહાર કાઢી મૂકે છે, પોતાની જે પ્રજાતિ છે એમાંથી દૂર કરી દે છે, રાઈટ. એટલે કે આવો પ્રસંગ હોય છે. હવે માતા ચિત્તા 2 દિવસ સતત ને સતત રડી હોય છે, બરાબર છે, જ્યાં સુધી એને એના બચ્ચા પાછા નથી મળ્યા હોતા, બરાબર, ત્યાં સુધી સતત ને સતત રડતી હોય છે. એના કારણે, બરાબર છે, એ આંસુઓના કારણે એના ચહેરા ઉપર, એના ગાલ ઉપર ચાઠા પડી જાય છે કાળા કલરના, બરાબર. તો જે આજે આપણે કોઈ પણ જે આ જો અહીંયા આપણે ચિત્ર જોઈ શકીએ છીએ, રાઈટ. તો જે આ ચિત્ર છે એમાં જુઓ તમે, અહીંયા તમે જોઈ શકો છો, રાઈટ. તો જો એ ચિત્રમાં એને જે ચાઠું છે એ શું કામ છે, તો કે આ દંતકથા પ્રમાણે આવું બન્યું એના કારણે એના ચહેરા ઉપર ચાઠા છે, રાઈટ. સો આપણે હવે ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ છીએ લેસન, રાઈટ. Long ago, a Zulu hunter was sitting under a tree. એટલે કે લાંબા સમય પહેલાંની વાત છે. એક ઝુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો. સિટિંગ, સિટ મીન્સ બેસવું, અંડર એટલે નીચે, અ ટ્રી એટલે કે ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. એનું નામ ઈદી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. He saw, સી નું V2 ફોર્મ છે સો એટલે જોયું. શું જોયું, તો કે a large herd of deer એટલે કે હરણનું એક બહુ મોટું ટોળું. લાર્જ હર્ડ મીન્સ મોટું ટોળું. ઓફ deer grazing in the lush green meadow. ગ્રેઝિંગ મીન્સ ચરી રહ્યું હતું, બરાબર. ગ્રેઝ મીન્સ ચરવું, એટલે કે ગ્રેઝિંગ ઇન ધ લશ ગ્રીન મીડો એટલે કે લીલીછમ, એકદમ લીલીછમ ઘાસવાળી જમીનમાં ચરી રહ્યું હતું. શબ્દ નોટ કરવો હોય તો તમે કરી શકો છો. લશ ગ્રીન મીડો એટલે કે લીલીછમ ઘાસવાળી જમીન, જ્યાં એકદમ ઘાસ પર્યાપ્ત હોય એવી જગ્યાને, એવી જમીનને, રાઈટ, એને લશ ગ્રીન મીડો કહેવાય. ઓકે, વધી આગળ. He said to himself, તેણે પોતાની જાતને કહ્યું, These deer are really wonderful. આ હરણ ખૂબ જ અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. એટલે કે આ હરણ ખૂબ જ અદ્ભુત છે, પરંતુ એમાંથી એક હરણને પકડવા માટે મારે ઘણું બધું દોડવું પડશે. હેવ ટુ, જુઓ શબ્દ આપેલો છે એમાં હેવ ટુ મતલબ ફરજિયાતપણું દર્શાવે છે. એટલે કે મારે દોડવું જ પડશે. શેના માટે? ટુ કેચ વન ઓફ ધેમ એટલે કે એમાંથી એક હરણને પકડવા માટે. કેચ મીન્સ પકડવું. કેન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. શું તેમાંથી એકને પકડવાનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? ઈદી પોતાની જ જાતને પૂછે છે. એટલે કે આ બધા હરણમાંથી એકને પકડવાનો શું કોઈ એક સરળ રસ્તો ન હોઈ શકે? આગળ વધીએ. સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. સડનલી મતલબ એકાએક, અચાનક. he saw તેણે જોયું. શું જોયું? અ ફિમેલ ચીતા, એક માદા ચિત્તાને જોઈ. શું કરી રહી હતી? ક્રાઉલિંગ સાયલેન્ટલી એટલે કે એકદમ ધીમે ધીમે. ક્રાઉલિંગ મીન્સ સરકી રહી હતી. કઈ તરફ સરકી રહી હતી? ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એટલે કે જે હરણ ચરી રહ્યા હતા એના નજીક, એની ધીમે ધીમે એની તરફ નજીક જઈ રહી હતી, સરકી રહી હતી, રાઈટ. શબ્દો હજી એક વખત જોઈ લ્યો. ક્રાઉલિંગ મીન્સ સરકવું, સાયલેન્ટલી મીન્સ ધીમે ધીમે, ગ્રેઝિંગ અગાઉ આવી ગયો શબ્દ ચરવું, રાઈટ, ચરી રહેલા. એનિમલ્સ મીન્સ પ્રાણીઓ, ચરી રહેલા પ્રાણીઓ તરફ ધીમે ધીમે સરકી રહી હતી. Then
she leaped and caught a deer. Then means પછી. she leaped. leap means કૂદકો મારવો. આ એનું V2 ફોર્મ છે. she leapt means તેણીએ કૂદકો માર્યો. and caught a deer અને એક હરણના બચ્ચાને પકડી લીધું. કેચનું V2 ફોર્મ છે caught, એટલે કે પકડી લીધું, રાઈટ, ભૂતકાળનું રૂપ છે. After some time, her 2 young cubs came out of the bush. થોડાક સમય બાદ તેના 2 બચ્ચાઓ, cubs means બચ્ચાઓ, અને young cubs એટલે કે નાના બચ્ચાઓ, તેના નાના 2 બચ્ચાઓ, નાની જેને કહી શકાય came out of bush, એટલે કે વાડમાંથી બહાર આવ્યા. bush means વાડ. they all enjoyed their meal. તેઓએ બધાએ પોતાનો ભોજનનો આનંદ માણ્યો. meal means ભોજન. Edie's eyes brightened, એટલે કે ઈદીની આંખોમાં એકદમથી નવાઈ લાગી, એમ ટૂંકમાં ઈદીની આંખમાં એકદમથી ચમક લાગી, એમ એને નવાઈ લાગી. they sparkled with an idea, એટલે કે તેની આંખો એકદમ યુક્તિ સાથે ચમકી ઉઠી. sparkled means ચમકી. with an idea means યુક્તિ, એટલે કે એક વિચાર સાથે, એક યુક્તિ સાથે ચમકી ઉઠી. he envied the cubs. envied means ઈર્ષા થવી અથવા તો જલન થવી, રાઈટ. તેને બચ્ચાઓથી જલન થઈ અથવા તેને બચ્ચાઓથી ઈર્ષા આવી. Can I be lucky as this beautiful cubs? એટલે કે આ સુંદર બચ્ચાઓ જેટલો જ નસીબદાર શું હું હોઈ શકું? They got their food without any effort. એટલે કે તેઓને પોતાનું ભોજન કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર મળી ગયું. got, હવે જુઓ, they got means getનું V2 ફોર્મ. get means મળવું અને got means મળી ગયું, એટલે કે they got, તેઓને મળી ગયું. their food means તેઓનું ભોજન. without any effort, without એટલે વગર, any એટલે કોઈ પણ, effort means પ્રયત્ન, એટલે કે કોઈ પણ પ્રયત્ન વગર તેઓને પોતાનું ભોજન મળી ગયું. Can I have a hunter like their mother? શું મારી પાસે પણ તેઓની માતા જેવો જ કોઈ શિકારી હોઈ શકે ખરા? એટલે એવી ઈચ્છા રાખે છે કે મારી પાસે હોય તો કેટલું સારું એમ. he thought, તેને આવો વિચાર આવ્યો. વધીએ આગળ. he decided to catch a young cub and train it to hunt for him. તેણે એક નાના બચ્ચાને પકડવાનું અને તેને શિકાર માટેની તાલીમ આપવા માટેનું નક્કી કર્યું. કેચ મીન્સ પકડવું. ડિસાઇડેડ મીન્સ નક્કી કર્યું. તેણે નક્કી કર્યું શું? તો કે ટુ કેચ એટલે પકડવું. અ યંગ કબ એટલે કે નાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. એન્ડ અને ટ્રેન ઇટ અને તેને તાલીમ આપવાનું. શેના માટે? ટુ હન્ટ ફોર હિમ એટલે કે તેના માટે શિકાર કરીને લઈ આવે તેના માટે તાલીમ આપવાનું નક્કી કર્યું. Then I shall only say, અને ત્યારબાદ હું માત્ર આટલું જ કહીશ. I shall only say એટલે કહેવું, એટલે કે ત્યારબાદ હું માત્ર આટલું જ કહીશ. Oh my dear, હે મારા વાલા, go and kill a deer for me. જા અને મારા માટે એક હરણ મારી લાવ, એટલે કે શિકાર કરી આવ. મારા માટે એક હરણનો શિકાર કરી આવ. એટલે કે ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે ભાઈ હું એક વખત એને તાલીમ આપી દઉં પછી મારું બધું કામ આસાન થઈ જશે, બરાબર. પછી મારે ખાલી ઓર્ડર જ કરવાનો રહેશે કે વાલા હરણ જા અને મારા માટે એક હરણનો શિકાર કરી લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અને ત્યારબાદ મારી જિંદગી એકદમ ખૂબ જ કમ્ફર્ટેબલ મીન્સ સુખદાયી બની જશે. આરામદાયક લઈ શકો, સુખદાયી પણ લઈ શકો.
રાઈટ. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા, એટલે કે તે પોતાના આ વિચારની સાથે સહેજ વધારે ખુશ હતો. રાઈટ, પ્લીઝડ મીન્સ ખુશ હતો. He decided to follow the cubs and steal one. તેણે બચ્ચાઓનો પીછો કરી અને એક બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું. ફોલો મતલબ એનો પીછો કરવો, અને સ્ટીલ મીન્સ ચોરવું. રાઈટ, એટલે કે બચ્ચાઓનો પીછો કરી અને તેને ચોરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી knew that a cheetah never attacks a man. એટલે કે તેના અનુભવમાંથી ઈડી એટલું શીખ્યો હતો કે ચિત્તો ક્યારેય માણસ ઉપર હુમલો કરતો નથી. રાઈટ, ચિત્તા નેવર અટેક્સ મીન્સ હુમલો કરવો. અ મેન એટલે કે માણસની ઉપર, એટલે કે મનુષ્ય ઉપર ચિત્તો ક્યારેય સામેથી હુમલો કરતો નથી, એવું કહેવા માંગે છે. રાઈટ, ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, અને એટલા માટે જ એક બચ્ચું ચોરવું એના માટે સાવ સલામત હતું. બરાબર, એકદમ સહેલું હતું, આસાન હતું. સેફ મીન્સ સલામત. રાઈટ, એટલે કે બચ્ચું ચોરવું ઈદી માટે સલામત ભર્યું હતું અને એના માટે કોઈ જોખમ નહોતું, એવું કહેવા માગે છે. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટિલ ઇવનિંગ. તેણે ચિત્તાના પરિવારનો પીછો સાંજ સુધી કર્યો. ટિલ મીન્સ સુધી. રાઈટ, ઇવનિંગ મીન્સ સાંજ, એટલે કે સાંજ સુધી. ફોલોડ એટલે પીછો કર્યો, અગાઉ શબ્દ આવી ગયો. રાઈટ, એટલે કે ચિત્તાનો પરિવારનો પીછો સાંજ સુધી કર્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્ત વેળાએ, ધ મધર ચિત્તા હિડ હર કબ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સૂર્યાસ્ત વેળાએ માતા ચિત્તા જે હતી, મધર ચિત્તા, એણે પોતાના બચ્ચાઓને હિડ મીન્સ છુપાવી દીધા, સંતાડી દીધા. ક્યાં? ઇન અ થિક બુશ. થિક મીન્સ એકદમ ગાઢ, એકદમ ઘટાદાર. અને બુશ મીન્સ અગાઉ શબ્દ આવી ગયો આપણે, ઝાડી. બરાબર છે, એટલે કે એકદમ ઘટાદાર ગાઢ ઝાડીમાં છુપાવી દીધા. અને માતા ચિત્તા ઝરણા તરફ ચાલતી થઈ. લેફ્ટ ફોર અ સ્ટ્રીમ મીન્સ ઝરણું, એટલે કે ઝરણા તરફ ચાલતી થઈ. ક્વિકલી, તરત જ, ધ હન્ટર picked up his net and spear and ran into the bush. તરત જ શિકારીએ picked up means ઉચકી લીધું, લઈ લીધું, પકડી લીધું. his net and spear, તે પોતાની જાળી અને ભાલો. નેટ એટલે જાળી, સ્પેર મીન્સ ભાલો. એન્ડ રેન ઇન્ટુ ધ બુશ, અને સીધો આ ઝાડીની અંદર દોડી ગયો. હી સો 2 ટાઇની કબ્સ, તેણે 2 નાના બચ્ચાઓ જોયા. They looked at him with their bright eyes, એટલે કે આ બંને બચ્ચાઓ પોતાની તેજસ્વી આંખો વડે ઈદીની તરફ જોઈ રહ્યા હતા. They were too young to run away, એટલે કે ભાગવા માટે તે બહુ જ નાના હતા, એટલે કે તેઓ ભાગી શકે એવી પરિસ્થિતિમાં નહોતા. ખૂબ નાના હતા એટલે તે ભાગી નહોતા શકતા એમ. ઈદી threw the net over them. ઈદીએ પોતાની જે જાળી હતી એ આ બચ્ચાઓની ઉપર ફેંકી. થ્રુ મીન્સ થ્રોનું V2 ફોર્મ છે. થ્રુ મીન્સ ફેંકી. એન્ડ ધ કબ્સ વર કોટ, અને આ બચ્ચાઓ પકડાઈ ગયા. કોટ મીન્સ કેચનું V3 પેસિવ છે, એટલે કે V3 ફોર્મ છે. રાઈટ, એટલે કે બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 કબ બટ હી થોટ, એટલે કે એને વાસ્તવમાં તો એક જ બચ્ચાની જરૂર હતી. હી નીડેડ મીન્સ જરૂર હોવી. ઓનલી 1 કબ, એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ, પરંતુ તેણે વિચાર કર્યો. It is always better to have 2 slaves instead of 1. એટલે કે એને છેલ્લે વિચાર આવ્યો
કે અરે એક કરતાં બે ગુલામ હોવા હંમેશા સારી જ બાબત કહેવાય એમ. એટલે કે એ સારી જ વાત છે કે ભાઈ મારે એક જ જોતું હતું પણ મળી ગયા બે, તો બે ગુલામ હોવા તો એ એનાથી પણ વધારે સારી બાબત કહેવાય એમ. શબ્દો જોઈ લ્યો. બેટર એટલે સારું. ટુ હેવ એટલે કે ની પાસે હોવું. ટુ સ્લેવ્સ મતલબ ગુલામ, બરાબર. ઇન્સ્ટીડ ઓફ વન એટલે કે એકની જગ્યાએ બે ગુલામ હોવા તો હંમેશા સારી જ બાબત કહેવાય એમ. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ. તે આ બચ્ચાઓને પોતાની સાથે ઢસડી ગયો. ડ્રેગ્ડ મીન્સ ઢસડી જવું, ઢસડીને લઈ ગયો. એન્ડ હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ, અને તેને આ બચ્ચાઓને એક મોટી ટોપલી નીચે છુપાવી દીધા. વધીએ આગળ. ધ મધર ચીતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. માતા ચીતા થોડા સમય બાદ પાછી ફરી. આપણે અહીંયા છીએ, રાઈટ. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. આ વખતે તેને પોતાના બચ્ચા મળ્યા નહીં, રાઈટ. ફાઇન્ડ મીન્સ મળવું. શી લુક્ડ ઓલ અરાઉન્ડ. તેણીએ ચારે તરફ જોયું. ઓલ અરાઉન્ડ મીન્સ બધી બાજુ, ચારે તરફ તેણીએ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ she became angry and jumped wildly. સૌથી પહેલાં તો તેણી became મીન્સ બની. શું? તો કે ગુસ્સે, એંગ્રી. સૌથી પહેલાં તો તેણી ગુસ્સે થઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. જમ્પ્ડ મીન્સ કૂદકા મારવા લાગી. કેવી રીતે? તો કે વાઇલ્ડલી, એકદમ પાગલોની જેમ કૂદકા મારવા લાગી. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. તેણી જોરથી ચારે તરફ શ્વાસ લેવા લાગી. સ્નિફ્ડ મીન્સ જોરથી શ્વાસ લેવા, એને કહેવાય સ્નિફ્ડ. બટ એલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પરંતુ તેણીને પોતાના વહાલા બચ્ચાઓ મળ્યા નહીં. હવે જુઓ, અહીંયા એક શબ્દ આપેલો છે બટ એલાસ. એલાસ મીન્સ વોટ, રાઈટ. તો કે જ્યારે અફસોસની વાત હોય, આપણે કેમ ગુજરાતીની અંદર આપણે કોઈને કહેતા અરે યાર આ વખતે પણ મને ઓછા માર્ક્સ આવ્યા, તો આ કેવો ભાવ છે? તો કે એક પ્રકારનો અફસોસનો ભાવ છે. તો એમાં આપણે અગાઉ કેવો શબ્દ, આ ભાવ અફસોસનો ભાવ વ્યક્ત કરવા માટે કેવો શબ્દ ગુજરાતીમાં લઈએ છીએ? તો કે અરે યાર, બરાબર. સેમ લાઈક દેટ ઇન ઇંગ્લિશ વી કેન યુઝ બટ એલાસ. એલાસ મીન્સ અરે યાર. આપણું ગુજરાતીનું અરે યાર કયો કે ઇંગ્લિશમાં એલાસ કયો, બે સરખું, રાઈટ. પરંતુ અફસોસ, આ વખતે તેણીને પોતાના વહાલા બચ્ચા મળ્યા નહીં. એટ લાસ્ટ છેવટે શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને છેવટે તેણી એકદમ ઉદાસ બની ગઈ અને રડવા લાગી. સ્ટાર્ટેડ મીન્સ શરૂ કરી દીધું. ક્રાઇંગ મીન્સ રડવાનું શરૂ કરી દીધું. She cried for a whole night till the next evening. એટલે કે તેણી રડતી રહી, આખી રાત રડતી રહી અને બીજા દિવસની સાંજ સુધી રડતી રહી, રાઈટ. ટૂંકમાં 2 દિવસ સળંગ રડતી જ રહી. સો આપણે અહીંયા સુધીનું આજનું સેશન રાખીએ છીએ, બરાબર. જો કંઈ પણ ટ્રાન્સલેશનમાં કે શબ્દમાં પ્રોબ્લેમ હોય, રાઈટ, તો બીજી વખત આ વિડીયો રિપીટ કરી લેજો, બરાબર. અચ્છા, સેકન્ડ થિંગ, જેટલા શબ્દો છે એ બધા શબ્દોને નોટ ડાઉન કરવાનું અચૂક ભૂલતા નહીં. ઓકે. થર્ડ થિંગ, બરાબર. જુઓ, થોડી ઘણી આપણે લાઈવ ભણતા હોય અને જે વિડીયો મારફતે ભણતા હોય તેમાં થોડી ઘણી તકલીફ પડે, રાઈટ. બટ વી ડોન્ટ હેવ એની અધર ઓપ્શન, બરાબર. થોડી તકલીફ તમારી અને થોડીક તકલીફ અમારી, બરાબર. એટલે થોડુંક આપણે કોઓર્ડિનેશનથી ચાલવાનું રહેશે, બરાબર. થોડુંક કોઓપરેટ કરજો, બરાબર. ધીમે ધીમે આની આદત પડી જશે, બરાબર. એટલે કહેવાનો મતલબ એ છે કે હું પણ થોડું ઘણું આમાં અપડેટ લઈ આવવાની કોશિશ કરીશ, બરાબર. અને તમે પણ રેગ્યુલરલી આમાં વિડીયોઝ અટેન્ડ કરજો, આળસમાં ન રહેતા. એવું નથી કે આ ચાલશે આ વસ્તુ, પછી હું જ્યારે આપણે લોકડાઉન ને બધું ખુલશે ત્યારે હું આ બધું ફરીથી પાછું પૂછીશ અને આ બધી વસ્તુનું
હું તમારી પાસેથી ટેસ્ટ લઈશ કે ભાઈ તમને કેટલું યાદ રહ્યું, તમે કર્યું છે કે નથી કર્યું, બરાબર. એટલે આ બધી વસ્તુને રિવાઇઝમાં લેજો, પોતાના રિવિઝનની અંદર લેજો. સો ગુડ બાય.